નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું દાબેલી પરોઠા। તો ચાલો આપણે શરૂ કરીએ। દાબેલી પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ 2 ચમચી કઢાઈમાં તેલ ગરમ મૂક્યું છે। તેમાં આપણે નાખશું ખજૂર આમલીની ચટણી 2 મોટી ચમચી। તેમાં નાખશું 2 ચમચી દાબેલી મસાલો, 2 ચમચી જેટલું પાણી। મસાલો સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે ગરમ કરશું। અડધી ચમચી કાશ્મીરી મરચું, થઈ ગયો છે। હવે આપણે તેમાં નાખશું બાફેલા બટેટા, બાફેલા બટેટાને હાથેથી જ તોડીને નાખવા। હવે બટેટાના માવા સાથે આ બધું વસ્તુ મિક્સ કરી દેવી। હવે આ મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે। આપણે હવે તેને પ્લેટમાં કાઢી લેશું અને થોડું ઠંડુ થવા દેશું। પરોઠા માટે મેં લોટ બાંધી રાખ્યો છે। ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખીને સોફ્ટ કણક બાંધી લીધી છે। હવે આપણે તેમાંથી પરોઠું વણશું। એના માટે થોડો મોટો લુવો લેશું। અને વચ્ચે આપણે સારું એવું સ્ટફિંગ મૂકશું। અને હવે આને પ્લેટ્સ લેતા જશું અને બંધ કરી દેશું। ઉપરથી વધારાનો લોટ કાઢી લેવો। ફરીથી અટામણ લેવું, અને થોડું હાથેથી વણી લેવું। પછી આપણે વેલણથી વણી લેશું। હળવા હાથે વણવું। ધીમા ગેસ ઉપર પરોઠાને શેકશું। પરોઠાને પહેલાં થોડું હાથેથી ફેલાવી લેવું, પછી વણવું। તેલ લગાડી પરોઠું આપણે ધીમા તાપે ક્રિસ્પી શેકી લઈશું।
હવે આપણું પરોઠું શેકાઈ ગયું છે, તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે પરોઠાને કટ કરી લેશું. તેની ઉપર થોડી ખજૂર આમલીની ચટણી, મસાલા સિંગ વગર તો દાબેલી અધૂરી અને દાબેલીના પરાઠા પણ અધૂરા. દાડમના દાણા. આની ઉપર બાળકોને ભાવે તો તમે ચીઝ પણ ખમણી શકો. ઉપર સેવ. તૈયાર છે આપણા દાબેલી પરાઠા, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને સવારે નાસ્તામાં અથવા સાંજે નાની ભૂખ હોય ત્યારે નાસ્તો ઈચ્છા થાય તો દાબેલી પરોઠા બનાવી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો.